Don't give excuses and don't give explanation. ખુલાસાઓ ના કરો અને બહાના ના બનાવો. આપણી તકલીફ એ છે કે આપણે સૌથી વધુ ખુલાસા કરવામાં અને બહાના બનાવવામાં આપણી જિંદગીને બરબાદ કરીએ છીએ. તમે યુ જસ્ટ સ્ટાર્ટ ડુઈંગ. તમે કામ કરવાનું શરૂ કરો. બસ તમે એ ચિંતા ન કરો કે તમે સફળ છો કે નિષ્ફળ છો. એ છોડી દો ને. ગીતાએ કેટલી અદ્ભુત વાત કરી હતી. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અરે તારો જન્મ એટલા માટે થયો છે કે તું કંઈક કરતો રહે, કામ કર. બસ તું કામ કર્યા કર. હવે એમાં સારું થયું ખોટું થયું, એમાં તને કઈ મળ્યું ના મળ્યું, એ બધું તું છોડ. તું કામ કર. આ ગીતા કહે છે. અને ગીતા એટલે કૃષ્ણ. હવે કૃષ્ણ જેવો માણસ જો અર્જુનને કહેતો હોય તું કર. ડોન્ટ ગીવ એક્સપ્લેનેશન. અર્જુન બહાના આપે છે, એક્સક્યુઝિસ આપે છે કે મને નથી લડવું. ત્યાં મારા પિતાની જેમ ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, મારા ભાઈઓ છે. નહીં, બહાના ના આપ. તું બહાના ના કાઢ. તારા મનમાં કંઈક બીજું છે, લડવું નથી. અને બીજું, આપણે કેમ આમ થયું, હું કેમ આ ન કરી શક્યો, મારે શું કરવું હતું, એની વાતો આપણે કર્યા કરીએ. આટલા માટે એ એક્સપ્લેનેશન છે, ખુલાસા. હું તમને મારા અનુભવ પરથી કરી દઉં કે આ દુનિયામાં જો દુશ્મનો આપણા જે છે ને એ આપણા બહાના સ્વીકારશે નહીં. અને આપણે ગમે તેટલી મહેનત કરીને ખુલાસા કરીશું કે આમ નહીં આમ હતું, તો એ લોકો નહીં માને. Dushman's enemies will never agree with you. તો દુશ્મનો નહીં સ્વીકારે તો મિત્રોનું શું? અરે મિત્રોને તો બહાના જોઈતા જ નથી. એને ખુલાસો જોઈતો જ નથી, કેમ કે તો મિત્ર છે. સુદામાએ એક ખુલાસો કર્યો, કૃષ્ણએ કોઈ બહાનું કાઢ્યું કે કૃષ્ણ આટલા વર્ષો આશ્રમથી છૂટા પડ્યા પછી તું કેમ ના બોલ્યો? પૂછ્યું નહીં. મિત્રોને બહાના નથી જોઈતા, ખુલાસા નથી જોઈતા. એટલે ખરેખર તમને પ્રેમ કરનારા માણસ હશે ને એ તમારી પાસે કોઈ આશા જ નહીં રાખે ખુલાસો કરવાની. તમારે કેવું નહીં પડે આમ ના થયું, હું મોડો પડ્યો, આમ હતું. ના ના ના, કશું નહીં. એટલા માટે કહેવામાં આવ્યું છે સફળ જે થાય છે ને જે માણસો, એ નિષ્ફળતાની કે સફળતાની વાત જ નથી કરતા. નહીં કારણો નહીં પરિણામ, કશાની વાત નથી કરતા.